સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। સાયલા પેટ્રોલ ડીઝલની અછતની અફવાએ મચાવી દોડધામ। પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી। સાયલા સર્કલ પાસે આવેલા પેટ્રોલ પંપો પર આજે અચાનક ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। સોશિયલ મીડિયા પર પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી પડ્યો હોવાના અને પંપો બંધ થવાના મેસેજ વાયરલ થતાં જ વાહન ચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો। પરિણામે સાયલાના પેટ્રોલ પંપો પર ટુ વ્હીલર અને ફોર વ્હીલરની કિલોમીટર લાંબી લાઇનો લાગી ગઈ હતી। સામાન્ય રીતે રોજબરોજની જરૂરિયાત મુજબનું ઈંધણ પુરાવતા લોકો પણ અફવાને કારણે ચિંતામાં મુકાયા હતા। પેટ્રોલ નહીં મળે એવા ડરને લીધે લોકોએ પંપ પર લાઇનો લગાવીને વાહનોની ટાંકીઓ ફૂલ કરાવવાનું શરૂ કર્યું હતું। કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ભીડ અને અફવાઓને જોતા પેટ્રોલ પંપના સંચાલકોએ આગળ આવીને સ્પષ્ટતા કરી છે। તેમના જણાવ્યા અનુસાર કોઈ અછત નથી। ઇન્ડિયન ઓઇલ અને એચપી જેવા તમામ મુખ્ય પંપો પર પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેસેજ તદ્દન પાયાવિહોણા અને માત્ર અફવા છે। સંચાલકોએ લોકોને અપીલ કરી છે કે ખોટી અફવાઓથી દોરવાઈને હેરાન ન થવું અને બિનજરૂરી ભીડ ન કરવી। વિપુલ દવે, સાયલા। હાલ સાયલા જે પેટ્રોલ પંપ આવેલો છે, જે સાયલા સર્કલ પાસે છે, ત્યાં હાલ પેટ્રોલ પુરાવવા માટે લાંબી જે છે તે વાહનોની, બાઇક ચાલકોની લાંબી કતાર લાગી છે। આ પંપ ઉપર જો કહી શકાય કે પર ડેનું 2500 લીટરનું જે સેલિંગ છે તેની જગ્યાએ હાલ 3500 લીટરનું સેલિંગ પણ થઈ ચૂક્યું છે। જ્યારે ડીઝલ બાબતે જો વાત કરવા જઈએ તો ડીઝલનું ટેન્કર જે આવે અને ખાલી થાય તેવી પરિસ્થિતિ છે। જ્યારે અહીંયા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં આવેલો છે। જે ડમ્ફર છે તેની અંદર મોટા પ્રમાણમાં ડીઝલ પુરાવવામાં આવે છે। જ્યારે કોરી ઉદ્યોગ છે તેને આ સીધી જ આની અસર પડશે। જ્યારે ડીઝલ નહીં મળવાને કારણે કોરી ઉદ્યોગને પણ મોટી અસર જોવા મળશે। જ્યારે હાલ આપ જોઈ શકો છો એક ડીઝલ પેટ્રોલની અફવાને લઈ અને કેટલી મોટી લાંબી કતાર સાયલા પેટ્રોલ પંપ જોવા મળી રહી છે।